આ જુઓ તો ખરા કેવો જમાનો આવ્યો હે. કોક હાહુન લઈને વહી જાય, કોક મામીન લઈને વહી જાય, કોક કાકાન છોડી હારે વહી જાય, કોક ફઈની છોડી લઈને વહી જાય. હે કરવું હું આનું? મને તો ઈ ન સમજતો આ સમાજ ક્યાં પોઈગો આપણો. હે એમ બુઢી વગરની થઈ ગઈ તો હું પણ એમ બુદ્ધિ પણ આવે ક્યાંથી? એમ નથી કોઈને રામાયણ સાંભળવી, નથી ભાગવત વાંચવી, નથી સંતોને સાંભળવા. હે હાવ આમ ઉજળીને બે હાલ થઈ ગઈ. બધી પ્રજા છે ને વિકારી થઈ ગઈ. ઉઠીને સીધું છે ને ફોન ખોલીને એકલું ગંધારું નો જોવાનું જોયા કરે. માણસ છે તે ભગવાનના 5 નામ લે. આ છે ને કળિયુગ હવે માથે છેડો બધાના પાપનો ઘડો છે ને ભરાઈ ગયો છે. આઈ ઓલા દેવાય ખવડે કીધું ને બગલા જો નારિયું દોડશે. એલા દેવાય ખબર નહીં, દેવાય પંડિત હું કરવાનો બોલો લ્યો. એટલે હું એમ ન કહેતો કે છોકરા છોકરીને ભણાવાય નહીં, ભણાવાય, બધા એક હરખાઈ ન હોય. પણ જો તમે ભણવા બહાર મૂક્યા છે તો ક્યારેક ના જઈને જોવો તો ખરા. અચાનક ત્રાટકો તો ખબર પડે ઈ શું કરે. હમણાં ત્રાટકો લ્યો અચાનક, હમણાં દૂધ ને પાણીનું પાણી થઈ જાય. ભણે છે કે નહીં? હે જોવાય છે બધું. આ તો ગામમાં ફાંકા મારતા હોય, અમારા છોકરા ન્યા ભણે, અમારા છોકરા ન્યા બહાર ભણે. ક્યારેક જોવો તો ખરા ભણે છે કે નહીં. અત્યારે તો ભાઈ સમાચારમાં કેવું આવે. કોક એના વરને સરો મારી દે, કોક ટીપણામાં કટકા કરીને ફેંકી આવે, કોક એના દૂધમાં ઝેર નાખી દે, માન નાખે, અને કોક ડુંગરા પરથી પાડી દે. હમણાં કાલ તાર કાકી કે એ કે ઓલું વાદળી ટીપણું લઈ આવો. મેં કીધું ના ટીપણું નથી લેવું, હું તને છે ને ટાંકો લાવી દઈ. ક્યારેક તો મને તાર કાકીથી બીક લાગવા માંડી. બોલો લ્યો શું કરી લેવું કળ્યું. હા અત્યારની પ્રજા ભણી પણ ગણી નહીં, સંસ્કાર જરાય નહીં, મા બાપને કોઈ ના હસવા. બોલો લ્યો અત્યારના છોકરાને બાયું લાવી ગયો, મારા બેટા આંછડો થઈ જાય એની મના વરું. શું કરવું એમ અમુક તો બસારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવે એમ. સંસાર સારું હાલ. હવે મારી વાતો કર્યા કાંઈ કોઈ સુધરી તો નહીં જાય. હું દૂધ લઈને ઘરે જાઉં. હાલ બટા.